નર્મદા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારી અને સદસ્યો માટે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ રાજપીપળાના આંબેડકર હોલ ખાતે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના કાર્ય ફરજોને સરકારની વિવિધ યોજનાઓ પ્રત્યે વધુ સજ્જ કરી પાયાના સ્તરે સુશાસન અને વિકાસને વેગ આપવાનો છે। પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે કાર્યશાળાને સંબોધતા જણાવ્યું છે, નર્મદા જિલ્લામાં 15મા નાણાં પંચ હેઠળ રૂપિયા 342.99 કરોડના કામ થયા છે। આગામી 16મી નાણાં પંચમાં 332.64 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। વધુમાં જિલ્લાના 545 પૈકી 539 ગામને મોડલ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। જિલ્લા માટે ગૌરવની બાબત છે, જિલ્લામાં નવા 69 ગ્રામ પંચાયત ભવનોને પણ મંજૂરી આપવામાં આવી છે। કાર્યશાળા દરમિયાન પદાધિકારીઓ અને તજજ્ઞો દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થામાં પદાધિકારીઓની ભૂમિકા, સત્તા, જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા। સાથે ગ્રામ પંચાયત વિકાસ યોજના અને ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ, ગ્રામ સભાનું મહત્વ, એક્ટ, ધન કચરાનો નિકાલ સહિત વિવિધ ટેકનિકલ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અંતર્ગત આજે અહીંયા નવનિર્મિત ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓને આજે અહીંયા કાર્યશાળા દ્વારા એમને અનેકવિધ યોજનાઓ છે, યોજનાઓની જાણકારી આપવામાં આવશે। સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જે પોતાના વિસ્તારની અંદર જે અનેક પ્રશ્નો જે આવતા હોય છે, પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જો બધાને યોજનાની જાણકારી હશે તો એ કામો ઝડપી થાય, જલ્દી થાય। અને એને લઈને ગુજરાત સરકાર દ્વારા આજે અહીંયા નર્મદા જિલ્લાની અંદર એક સેમિનાર યોજાયો છે। સેમિનારની અંદર સવારે 7 સુધીના સેમિનારની અંદર તમામ સદસ્યશ્રીઓને એની જાણકારી આપીને પોતે સક્ષમ થાય અને પોતે પોતાના વિસ્તારની અંદર સારી રીતે કામ કરી શકે એના માટેનું આજનું આ આયોજન કરવામાં આવ્યું છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।